બોલીવુડમાં રેપર આવે ને, રેપર, એના બાપનો એ બાપ આપણા સપાખરા છે હો. હા, કેવી રીતે યુદ્ધ થતું હોય, ધર્મનું યુદ્ધ. ગાઢા હુગળ હટીલા ધોધ પેરંડી નિશાન ગાજ ડાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીઠ ગાને પ્રકૃતિ ઝડપ ઝડપી ઉપાડે પકોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુગળ હટીલા ધોધ પેરંડી નિશાન ગાજ ડાક ઠંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ડીઠ ગાને પ્રકૃતિ ઝડપ ઝડપી ઉપાડે પકોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. के भाग आज जाग जाएंगे राम आएंगे. आ राम आएंगे ई पकड़ी लीधा जेवुं छे. सांभळजो, राम आएंगे ई पकड़ी लीधा जेवुं छे. जेनामां राम आवे ने ई ज कंईक करी शके. कोई माणस लथડીને પડે ને તાત્કાલિક તમે એનું બાવડું ઝાલી લ્યો તો માનો કે તમારામાં રામ આવી ગયા. નાનો માણસ દુખી હોય ને મદદ કરવાનું મન થાય એટલે રામ આવ્યા કહેવાય. રામ ક્યારે? બાકી તો હજારો દોડે છે, બધા વિડિયા ઉતારવા વાળા બધા છે, પણ કોકનામાં જ રામ આવે. એને ઈ રામ આવી જાય જગતના ચોકમાં, એ જગતને કંઈક આપી શકે. એટલે હું કહેતો તો જ્ઞાતિવાદને આપણે ભૂલીને, હું તો ઓલું થાય તો માફ કરજો, પણ ઘણીવાર કહું છું કે આપણે ભારત સારો દેશ છે, ભારતમાં આવી ઋતુઓ છે, ભારત પાસે બધુંય છે, કૃષિ પ્રધાન દેશ છે, ઋષિ પ્રધાન દેશ છે. પણ ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે. આપણા યુવાનો, ખાસ કરીને ગુજરાતના આપણા યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ ફોરવર્ડ કરે. અને પછી આપણે વાતો કરી આધી રોટી ખાएंगे ને દેશ કો બચાएंगे. નો બચાવાય, એમ નો મેળાવે. એ તો હાસો હાસો હોય તો થાય. ને કરું રામે ધન્ય લાગી ગપાલ નો લાગે, કોક દીએ ઊભા મોરની. હકીકતમાં લાગી જાય કે મારે કંઈ કરવું છે ત્યારે મેળ પડે. ઈ રામ આएंगे એટલે કે છે. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे. राम जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सीता राम मेरा
कहते ना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा मैं तो राम संग जपना तेरा ये सदा। આપણા હનુમાનજી મહારાજ જેણે રામેશ્વરમાં જ્યારે મહાદેવની પૂજા કરી ભગવાન રામે, અને પછી દરિયાને સામે કાંઠે જવું હતું. આપ જાણો છો, પાળ બાંધી હનુમાને અનેક કામ કર્યા, ખૂબ હનુમાન દોડ્યા. પણ એક વાત એના પાસેથી શીખવા જેવી છે. દુનિયાની દુનિયા નહીં, દોનિયા છે. આમે કે દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ ને તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે. હા, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે. ઈ દુનિયા છે, એમાં આપણે રહેવાનું છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે, ને બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે. એમાં રહેવાનું. હનુમાનજી મહારાજે જ્યારે લંકા હળગાવી, લંકામાં ગયા ને લંકા હળગાવી દીધી અને પાછા આવ્યા સીતાજીની શોધ કરીને, ત્યારે બધાય વાંદરાઓ ફૂલડાના હાર પહેરાવતા હતા. બહુ સારું કામ કર્યું હનુમાન, બહુ સારું કામ કર્યું. ને એ તો બચ્યું ભરવા મીંડા ને એટલું હનુમાનનું સન્માન કર્યું હનુમાનજી મહારાજનું. એની વાત જવા દો. એની વાત પછી લક્ષ્મણને જ્યારે મૂર્છા આવી ને પછી સુષણ વદને બોલાવવામાં આવ્યા વૈદને. વૈદે કીધું કે તમારે હિમાલયમાંથી સંજીવની જડીબુટી લઈ આવવાની છે. એટલે ભગવાન રામે કીધું તો આવડી લંકાના અહીંયા સજીવની છે નહીં. એટલે કીધું બહુ ઘણી બધી હતી, પણ તમારો એક વાંદરો આવ્યો ને જ્યારે લંકા હળગાવી ગયો ને ત્યારે બધી બળી ગઈ. તો જે વાંદરાઓ હનુમાનને માળાઓ પહેરાવીને સન્માન કરતા હતા એ મોઢા મીંડે બગાડવા. સીતાજીને શોધ કરવા મોકલ્યો તો ભડકો કરીને આવ્યો. હળગાવવાની ક્યાં વાત જ થઈ હતી? આવા અધિકાર ન થતા હોય તો બોલો લે. એ કે આવા અધિકાર ન થતા હોય તો તરત ફરી ગયા બધા. હનુમાન કે અમારો સન્માન કરતા હતા એ જ છે. એટલે દુનિયા રાહ જોઈને બેઠી, તમે શું કરો છો નિર્ણય તમારે લેવાનો છે. એમાં હું આવું ને આપે આવો, એ સીધી જ વાત છે. જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ 11 વર્ષની 52 દિવસની ઉંમરે જે વખતે કંસને માર્યો, મામાને માર્યો, હાથીના દાંતને ભાંગી કાડા કાટ કરતો મામાને પછાડી હાથીના દાંત છાતી માથે જ્યારે ધરબી દીધા, અને એ વખતે કંસ પડ્યો કાડા ભૂપ કરતો અને માર્યો કંસને. છેલ્લી ઘડીએ કંસ છે ને મામો કંસ કૃષ્ણ સામું જોઈને મરક દાંત કાઢ્યા. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે મામા તને મેં મારી નાખ્યો ને દાંત છે ના આવે કે ભાણિયા જો છો ને કે આ ચારે બાજુ જય હો કૃષ્ણની જય હો, માણસ તાળીઓ પાડવા માંડ્યા, કૃષ્ણની જય હો જય હો. એટલે દાંત કાઢ્યા. એટલે કીધું કે દાંત છે ના કાઢો મામા? તો કે જે આ તારા તે મને માર્યો અને આ તને દાંત કાઢી રહ્યા ને ઈ કે થોડી કલાકો પેલા મારા જયકારા કરતા હતા, જય હો કંસનો જય હો કંસનો. હમણાં કૃષ્ણને મારી નાખશે પણ તે મને માર્યો એટલે તારા જયકારા કરે. આ દુનિયા છે, ધ્યાન રાખજે આગળ જાતા. એટલે મને દાંત આવે છે ભલા માણસ. દુનિયા નહીં, દોનિયા છે. આમે કે ને આમે કે. એટલે હનુમાનજી મહારાજની વાત હું તો આપને કરતો હતો. લક્ષ્મણને મૂર્છા આવી, રામના આંખમાંથી આંસુ ડળક 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 ડળક. ગરીબ માણસના ઝૂંપડામાં ભગત બાપુ કે સુવાક થતો હોય એવી રીતે રામની આંખમાંથી આંસુ પડતા હતા. અને એ વખતે કહેવાય છે જાંબુવનજી હનુમાનને જઈને કીધું કે હનુમાન તું બેઠો હોય ને રોવું પડે રામને, કે તો શું કરવાનું? હિમાલયમાંથી સંજીવની તું ધાર તો લઈ આવી શક. હું તો લઈ આવું. હા કે તો રામને કહી દે. રામને હનુમાને કીધું પ્રભુ રોવામાં શું કરવાનું છે? કે હનુમાન હવે મારો ભાઈ લક્ષ્મણ ઊભો ન થયો. કેમ? હિમાલયમાંથી સંજીવની કેવી રીતે સૂરજ ઉગે એની પહેલા કેમ આવે? ઇમરજન્સી સૂરજને ઉગે એની પહેલા કેમ આવે? અને હનુમાનજીએ હુંકાર કર્યો પ્રભુ આવે એમ કે હા. ત્યારે ચારણી સાહિત્યનું એક છપાઈ છે, સાંભળજો. અહીં અંબાજીમાં ટ્રાય કરું છું. ચારણી સાહિત્ય એક છપાઈ છે કે હનુમાનને શું કીધું કે કહો તો રામ પ્રભુ તમારો હુકમ હોય તો થાય, કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. ઉડગન મધુ, ઉડગન એટલે તારા, તારાઓ, મધુ એટલે ચંદ્ર. તમે કહો તો તારા અને ચંદ્ર તોડીને દરિયામાં નાખ દો. હનુમાન કે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્રાસન ડારું, કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु
मैं बानर ऐसी करूं कि आखी लंका उखार रावण समेत दक्षिण से उत्तर धरू भला मानस। हा 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 जो तमारो हुकम होय आ अंजनी नो जायो। आ હું માતાઓ બહેનો અહીં ઘણા બેઠા છે, પગે લાગીને કહું, શ્રેષ્ઠ સંતાનો દેશને આપવા હોય તો માં જ આપી શકે. પેલો ગુરુ શિક્ષક બધું માં છે. અને બે હારી વાર્તાઓ, બે હારા આપણા ગીતો સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. તમને એમ લાગે ઘણા બહેનો તો સોફે બેઠા બેઠા રોતા હોય, અનુપમા બિચારી દુખી છે, ઓલો તારો અનુપમો દુખી છે. મેકઅપના ખર્ચા એ પૂરા પાડે છે, એને પાણી પીવરાવે, એને પાણી પીવરાવે. હા આમ ન હોય. અમુક બેનું તો વાતું જવા દો. પછી હમણાં એક બેન તો ઓલા કંઈક મોટા શોરૂમમાં ગયા, કંઈક કટલેરીનો કંઈક હશે એમાં ગયા, તો એક આમ મોટા ઓલા સામું જોઈને કે ફોટા સામું જોઈને કે આવા કે આવી કદરૂપી બાયુના ફોટા હું રાખો કે દુકાનમાં વીડિયા રાખો, કંઈક સુંદર બાયુના વીડિયા રાખાય કે આવી ભૂંડી વાંદરી જેવું શીબલું મોટું ને આવી બાયુનું વીડિયા શું કે આમ ચાલુ રાખો કે દુકાનમાં. ઓલો ભાઈ કે બેન ઈ કે ઈ વિડીયો નથી, અરીસો છે. એટલે આમાં ઘણી વાર આપણને ન ઓળખી, ઘણા નથી કહેતા. કોકની તમે વાત કરો ને, અમુકને એવી ટેવ હોય, કોકના વખાણ કરો, શું કે ઈ અમને એને ઓળખી. હવે તું તને નથી ઓળખ્યો એને ક્યાંથી ઓળખ? આપણને નથી ઓળખતા એને ક્યાંથી ઓળખાય? આ તો ઓળખાણ થઈ જાય એની વાત છે. એટલે શ્રેષ્ઠ સંતાનો છે એ માં આપી શકે. અને એવા જ્યારે સંતાનો હોય ને એ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે, શિવાજી મહારાજનો ઘોડો ધર્મના માટે જ્યારે લડવા માટે શિવાજી ઘોડે સવાર થઈને નીકળે ને એના ડાબલા કેમ વાગતા હોય, ચારણી સાહિત્યમાં કેવું હોય તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા દાવે નાહી ભાગા મૃગા નાહી આજે કને તોપકા ટેનાગા તરી કાગા હાથ જાય તાપ બીજા રાગા પ્રભે નાગા તારા ગપે રાજ કને રૂમા ધુમા 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 તરી કેળા જેમ રમે તળપે ગજાકે માથે રાણે. ઘણાને વિચાર થાય કે આ ગઢવી કાપો કાપો કાં કીએ, સોખવટ કરી દો, પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો કાપો પાકિસ્તાન. એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. આજે હું તમે અહીંથી ચોખવટ કરી દો, આજે હું તમે આનંદ કરી શકી છે. મારા તમારા દેશના યુવાનો બોર્ડર માથે જાગે છે ને એટલે ડાયરામાં તબલું વાગે છે. નક્કી કરી લેજો, એના વગર કાંઈ થવાનું નથી. એના જે બલિદાન છે રાત ને દી, ક્યાંક સિયાસીનમાં, ક્યાંક રેગિસ્તાનમાં, ઈ પાनी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की. પાણીના રેવા વાળા જીવને શું ખબર હોય ગરમી કેવી પડે છે? એ તો રેગિસ્તાનમાં દોઢ મણના વેપન લઈને ઉભેલા હોય ને આપણા યુવાનો, એને ખબર હોય વૈશાખ મહિનાનો તડકો કેવો પડે છે. એ ભલા માણસ, એને પૂછો તો ખબર હોય. એમ કંઈક કરે છે એને ખબર હોય છે. આ ગ્રીષ્મ કે તપ કી ગર્દી કી કાયર કો કસુ પરી હે કલ સુરન કો સુધી હે મર્દી કી. મર્દના ફાડિયા હોય ને એને ખબર હોય. હવે બજારમાં બગડાટો બોલે તેડીમાંથી જોતા હોય, એને શું ફેર પડવાનો છે? ગમે એ થઈ જાય તો. જે મર્દો છે એટલે એ મર્દોની અહીંયા વાતો કરી છે. અને એવું એક સરસ ગીત મારે અહીંથી ટૂંકમાં મારે કહેવું છે. એટલે ખૂબ આજે ગુજરાતમાં નહીં, વિશ્વમાં ડાયરો હોય કે ગરબા હોય, ત્યાં મારું આ ગીત ગવાય છે જગદંબાની કૃપાથી. આપે ખૂબ સાંભળ્યું છે એટલા માટે દ્વારકાધીશનું. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવથી તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
ચરણો પખાલે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી ના નીર ચરણો પખાલે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી ના નીર ને જો ઠાકર નો જાંગા મે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આહા જય અંબે પાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય અને માં અંબાના સાનિધ્યમાં બેઠા છે એટલે હું શ્રદ્ધાની એક વાત કરી દઉં આપને મેં કીધું એમ છોડું આ સાચું ઘી છે પચાવવામાં અઘરું પડે પણ કરીશે ગણ આપણાથી ઉલાળા મરાય નહીં જેવી તેવી વાતો કરાય નહીં આપણી આ પરંપરાની વાતો બહુ અદ્ભુત છે 43 સભ્યતાઓ હતી દુનિયાની 43 સભ્યતાઓ ગ્રીક ને કોકડીક વાંચો તો ખબર પડે એ બધી નાશ થઈ ગઈ 42 નાશ થઈ ગઈ પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે એની પાછળ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે એ બહુ મોટી વાત છે તો લોકોને મોડું સમજાય એટલે એ પરંપરા જે છે એ વાતો કરવી છે એટલે હું અહીંથી આપને કહું શ્રદ્ધાની આ વાત કરું છું માના સાનિધ્યમાં સાંસ્કૃતિક ઉત્સવમાં મળ્યા છે એટલા માટે આ ગીત મેં લખ્યું એમાં દ્વારકાના દેવની તો વાત જ ન થાય સોની સાહેબ એવું શું કામે કીધું એમ એટલે વાત કરું સાંભળજો મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 3 દી 4 દી 5 દી દિવસો પછી દિવસો જવા માંડાણા અને પછી દુર્યોધનને હક થતું નથી દુર્યોધનને મજા નથી આવતી આમ એમ થતું ભીષ્મ પિતા બરાબર લડતા નથી એવું એને લાગ્યું જોજો દ્વારકાના દેવની વાત ન થાય શું કામે એટલે દુર્યોધન પોતાના તંબુમાંથી નીકળીને ભીષ્મ પિતાના તંબુમાં ગયો અને જઈને કીધું દાદા ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો તમે સાચા નીતિથી યુદ્ધ નથી કરતા તમારે અર્જુનને પાંડવોને નથી મારવા એવું લાગે છે તો પછી એના ભેગા વૈયા જાવ નહીં બહુ બોલવા માંડ્યો ટૂંકમાં દુર્યોધન બહુ બોલવા માંડ્યો ત્યારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તો સાંભળી લે દુર્યોધન તને એવું લાગે છે કે હા કે તો કાલ સવારનો સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ને કહાવ કાલ હવારથી હાંજ સુધીમાં કાં તો ઈ કે કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું ભીષ્મ પિતા કે અને નકર જો ધરતી માથે અર્જુનને જીવતો રહેવા દો તો હું ભીષ્મ પિતા નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાઈ અને ઈ ખબર પડી કોને કૃષ્ણ ભગવાનને ભગવાન કોને કહેવાય સાહેબ સાંભળજો પોતાના તંબુમાં હુતા ત્યાંથી ભગવાન જાગ્યા અને બહાર નીકળી યુધિષ્ઠિરના તંબુએ ગયા યુધિષ્ઠિરના તંબુમાં ધીરેક દિન આમ કરીને જોયું તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાતા હતા ભાલું કહી રહેલા ધાર કાઢતા હતા ભાલાને અને ઝેર પાતા જાય પડદો આમ કરી નાખ્યો કૃષ્ણ ભગવાને ત્યાંથી ભીમના તંબુમાં જઈને આમ જોયું ભીમ ગદા આમ કરી રહેલો સહદેવના તંબુમાં જઈને જોયું તો તલવાર ગાંતો હતો નકુલના તંબુમાં જઈને જોયું તલવારને ઝેર પાતો હતો 18 ક્ષણી બે બાજુ હાથ ને 18 ક્ષણીમાં એક પણ વ્યક્તિ હૂતો નહોતો શું કામે આવતીકાલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ભયંકર યુદ્ધ થવાનું છે કોઈ સૂતા નહોતા સાંભળજો બધાય જાગતા હતા પણ છેલ્લે અર્જુનના તંબુમાં આવી વિશ્વાસ કોને કહેવાય સાંભળજો અર્જુનના તંબુમાં આવી અને આમ પડદો કર્યો ને તો ઘસઘસાટ હૂતું તું મરદનું ફાડ્યું અર્જુન એકલો હૂતો તો અર્જુનને અંગૂઠામાં ચાબુક અડાડ્યો આમ માર્યો ધીરેક દઈને બેઠો થઈ ગયો અર્જુન લે પ્રભુ અત્યારે આવ્યા રાત્રે એટલે ભગવાન કૃષ્ણએ કીધું અર્જુન તને ઊંઘ આવે છે કે રાતે તો હુવાનું જોઈએ ને પ્રભુ શું આમ કરો છો નહીં ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હોય કોઈ હૂતું નથી ને તને કેમ નીંદર આવે છે હવે અર્જુને જવાબ આપ્યો એ સમજાઈ જાય ને તો આપણે કોઈ દી આપણને તકલીફ ન પડે
અર્જુને શું કીધું ખબર? મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે હું હૂતો છું. ભલા માણસ, હા 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 હા, આને વિશ્વાસ કહેવાય, આને શ્રદ્ધા કહેવાય. મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. જ્યારે કનૈયો હોઈ જાય પછી નીંદર નહીં આવે. પધારો સાહેબ, પધારો. એટલે કહેવાનો અર્થ આ શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગડિયા નો ડોલરિયો દેહ. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગડિયા નો ડોલરિયો દેહ. અવતારી ચંદ્રી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મિઠુડી ધરતી, મિઠુડી ધરતી, મિઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ધામમાં લીલીના ઘેરમાં લીલી વનરાયમાં, ઝીણા ઝીણા બોલે મોર અંબામાના ધામમાં. તું ઉતરી રે અલખ નિરંજન, અલખ નિરંજન. એવી જોગીરાની જમાય તું ઉતરી રે અલખ નિરંજન, અલખ નિરંજન. मेरे भारत का बच्चा बच्चा, हाँ मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, जय सिया राम. ભગવાન રામ નું ગીત આવે એટલે કહી દો આપને, રામ કોને કહેવાય? રામ ને રાવણ જ્યારે હામામાં યુદ્ધના મેદાનમાં આવ્યા, આ બાજુથી રાવણે ડગલા માંડ્યા. કમઠ પીઠ કચકસી ધસી રાવણ રણ આયો, આંખ વીહ દહ શીશ દેખી હેરત હો જાયો. અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, અને ધમક લગી ધરતી આય દુર્જટી ધ્યાન છૂટાયો. અને આ બાજુ ભગવાન રામે ધનુષની માથે બાણ ચડ્યા. ધાણા ભુજ દાંડ યખાંડ પ્રચંડ ધનુધાર કોપ રઘુવર લંક કરે. હવે સાંભળજો, રામ રાવણ હામામાં આવ્યા. ભગવાન રામે એક બાણ માર્યું, બીજું બાણ માર્યું. રાવણ છે ને પેલા બહુ મોટી મોટી બહુ કરતો હતો. બાણ માર્યા પેલા એમ ટેવ હોય ઘણાને, બહુ કરતો હતો. હે આમ રામને રામ તો કેતો જ નતો. હા એ ખાલી આમ સાધુડા ને એવું જ કેતો હતો, સન્યાસી ને એવું. હે સન્યાસી, તને ખબર છે હું કોણ છું? આ હાથેથી મેં કૈલાસ ઉપાડેલો. હે સન્યાસી, તને ખબર છે? આવું રાવણ કેતો હતો. મેં નવગ્રહ ને ઢોલીએ બાંધ્યા, મેં ઇન્દ્રને જીતેલો, હું આમ હું આમ હું આમ હું રાવણ. આવી બહુ કરવા માંડ્યો ને જ્યારે, ત્યારે ધીરેક દઈને જાંબુવંતજીએ ભગવાન રામને એમ કીધું કે પ્રભુ રાવણ એટલી મોટી મોટી વાતો કરે છે,
કે મેં આમ કરેલું મેં આમ કરેલું, હું રાવણ ને મેં ઇન્દ્રને જીતેલો ને કૈલાસ ઉપાડેલો ને નવગ્રહને ઢોલીએ બાંધેલા. તો પ્રભુ રામને જાંબુઓને કીધું તમે જરાક કહી દો ની કે રાવણ તને 6 મહિના બગલમાં જેને દબાવી રાખ્યો હતો ને એ વાલીને મારીને હું આવું છું. તમે જરાક કહી દો ને એમાં શું, હું એ વાલીને મારીને આવું છું. હવે રામે જવાબ દીધો ને એ ભારતીયોનો જવાબ છે, સાંભળજો. ઈ સંસ્કારનો જે મજા છે એને રામ કહેવાય. રામે શું કીધું ખબર? જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાનો ન હોય. હા 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 હા, આ વાત સમજ્યા જેવી છે. એક મોઢેથી બોલતું હોય એને જવાબ દેવાય. ગમે ત્યાં ટકરાવું નહીં. અહીં બેઠેલા યુવાનોને કહી દઉં, હારા માણસ પાસે બેહવું ને હારાની મિત્રતા કરવી એટલું જ નહીં, અમુક છે ને અમુક આરે ભટકાવું નહીં, તરી જવું. તમે પૂગી આગો એમ હોય તોય તરી જવું. ઘણાને એવી ટેવ હોય, ઘણાને તમે પ્રગતિ કરો એ દેખાય ને આવું તો હોય જ. કૃપા કોને કહેવાય? આપણે અંબાજી આવી એમાં હું આવું. માં અંબાજીની યાત્રા કરીને પાછા વળીને ઘરે જાય અને આપણો પાડો હી નવી ગાડી છોડાવે ને આપણને મોજના તોરા છૂટે માનવું કે અંબાજીના આશીર્વાદ મળ્યા છે. આ સીધી વાત છે. મોજ આવે, વાહ મારો બાપલીઓ. હમણાં કાંઈ નહોતું હો, હજી હમણાં બિચારો રહેવા આવ્યો છે, 2 વર્ષ થયા અને 4 વ્હીલ છોડાવી ખમા તને. હજી તને આમાંથી 2 થવી જોઈએ. માનું બાપ દાદાના પૂન પીડ્યા ને અંબાએ આશીર્વાદ આપ્યા, પણ બાજુવાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે. મારે એકચ્યુઅલી ટાયર બદલતા નથી અને આને ગાડી છોડાવી કેમ, એ તારી જેમ નથી કોકની કરવા માર્યો. એવું થાય ને તો માનું ખાતક પેઢીના પાપ પડ્યા છે હજી. નકર આવું ન થાય. એટલે એમ પોતાનું વિચાર. એટલે 10 મોઢે બોલતા હોય એને શું? અને જીવ આ તો દુનિયા છે ભાઈ. જમાનો બધો ઓલો હોય પણ આપણે શું કરવું એની આપણને ખાલી ખબર હોવી જોઈએ. એટલે અહીં ત્યાં સંસ્કારની વાતો કરવામાં આવે છે. સંસ્કાર બહુ જરૂરી. સંસ્કાર વગરની પ્રજા થાય ઊભા વાહડા જેવી. એક શહેરમાં હમણાં મેં એક બાબલાને પૂછ્યું, છોકરાને મેં કીધું મગનભાઈને ઘર બતાવ્યું નહીં. 4થા માળે લઈ ગયો અને તાળું મારેલું બતાવ્યું. એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈનું ઘર. મેં કીધું મગનભાઈ ઈ તો કે નીચે ઉભા હતા ને. મેં કીધું તું કોનો દીકરો? મગનભાઈ નો. અરે તને માતાજી નર્વો રાખ્યા, હવે બીજું શું કેવું. હું ઘણી વાર કહું છું આ ડબરો એવો છે, હું આને ડબરો કહું. આ માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી વહી ગયા એટલે અત્યારે ખોયલા ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે. હા, પણ મારા પિતાશ્રી વૈયા ગયા પછીનો મારો બાપ વગરનો થઈ ગયો એવો પહેલો પ્રોગ્રામ છે. હા, પણ હવે એ તો એમણે આપ્યું છે, ખૂબ સંસ્કાર આપ્યા છે. ગુજરાત હું 100 મને ભણાવ્યો એટલે હું વાત એટલે આ યાદ કર્યા મારા પિતાશ્રીને કે મને મારા બાપુજીએ ભણાવ્યો. એટલે કે ભણાવ્યો એટલે ત્યાં ગીરમાં મારું આ જેમ અહીંયા પહાડો છે ને મારું નેહડું જંગલમાં આવ્યું. કનકાઈ કોઈક દીક આવ્યા બાણેજ કનકાઈ, એમાં વચ્ચે મારું નેસ છે જ્યાં હાગડાના ઝૂંપડા જ હોય છે, લાઇટ નહીં, રોડ નહીં. ત્યાં મારું જન્મ. અને અમે ત્યાં ભેંસો ને ગાયો ને બધું નેસડા તમે જોઈ. નેહડા એટલે જ્યાં નેહ નીતરતો હોય ને નેહડા કહેવાય. હા, હું તમને એક ગેરંટી આપું કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરી 18 વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે અને માલધારી કોઈ મળી જાય એમને, માલધારીને મળી લે ને કે હું એકલી દીકરી છું, ઠેઠ અંબાજીથી આવી છું અને મારે રોકાવું, શું કરું, મને હળ નથી ઉજતી. તો માલધારી તમને કહે કે તારા પિયરનું ઘર છે બેન, ઘર સુધી મૂકવા ન આવી ગીરના નેહડા વાળા ન કહેવાય ભલા માણસ. સાત્વિક પ્રજા ગીર એટલે ભેહું. આ જ કહું છું 21મી સદીમાં ભેહું નથી વેચતા ગલટી. શું કામે? ભે વ્યાવવાનું દૂધ દેવાનું બંધ કરી દે એટલે ખાટકી સ્વાભાવિક છે, એનો ધંધો છે. આવીને એમ કે આના આટલા 1000 આપી દઈએ, હવે તમને ક્યાં દૂધ આપવાની છે એમ. એટલે માલધારી આજ પણ કહું છું, માલધારી અમારા એમ કે અરે એનું અમે 10-15 વેતર દૂધ ખાધું છે, એ અમારી માં કહેવાય. ભલે 2 વર્ષ ખોબો ખાળ ખાઈને મરી જાય, બાકી એને દેવાય નહીં. અમારી ગીરમાં માલધારી દૂધ ખાતું હોય, ભે ખાટકી નથી દેતા. અને ભણેલા લોકો માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. હવે તમે ભણેલા કોને માનશો એ અહીંયાથી કહું છું ભલા માણસ. એટલે રૂડી રળિયામણી હરિયાળીની હેતાળ ચારણ ગીર નથી છોડવી, તારા પહુને પાછા વાળ. એ ગાંડી ગીર છે. ગીરમાં કોક દીક આવો મોજ આવે, ચશ્માના નંબર વયા જાય. છૂટા સિંહ જોવો ને તો નંબર વયા જાય, 0 થઈ જાય, હળું હટ કરતા નજર ચોટી રહે. હા, જૂના કબજિયાત નીકળી ગયેલા દાખલા છે.
ઈ ગાંડી ગીરના ડાલા મથા હાવજ. આજ તમે આવ્યા હો ગીરમાં ફરવા માટે અને ધીરે 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 તમારી ગાડી જાતી હોય હિરણને કાંઠે, રાવલને કાંઠે, સિંગડા કાંઠે, શેત્રુજીને કાંઠે, પોપટને કાંઠે, મસુંદરીને કાંઠે જાતી હોય ગાડી તમારી, એમાં ધીરો ધીરો આડો ઉતરે, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ ઢાઢાળો હાલિયો દેતો ડુંગરા ઢણક મને હાથિયા મૃગરા ધૂંડો હાલિયા પ્રતિરે માથે લાગિયા કેતારા કેતા કારેના બણક ઉહુરી નટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ગાળો કરતો હુકાર હાથે ફાળ વિકરાળ કાળો હંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાથિયો શિકાર ગારાણો રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાદ છતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાણે કેહરી અવાજ. આ હાવ જ આયલું આવતો હોય એવું કીધું મેં. આ ચારણી સાહિત્ય છે. મુંબઈમાં એક બેને અમારા હરસુરભાઈ ગઢવીને પૂછેલું, તમે ગઢવીઓ બધા કડર ફડર બોલો, અમને પ્રશ્ન બહુ કરે. ઈ તમે બોલો તો અમને સમજાય જાય એવું કરવું હોય શું કરવું પડે? હરસુરભાઈ કે એક વાર, બે વાર, 4 વાર, 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો જ પડે. અમને પ્રશ્નો બહુ કરે. સારા પ્રશ્નો કરે ને તો બોલવાનો, એનો જવાબ દેવાનો મજા આવે. અમુક તો એવા ઊંધા પ્રશ્નો કરે. એક જોડો મને કે અંબાજી, મહાકાળી, શિવ, કૃષ્ણ આ બધા હશે? બોલો, આપણો મગજની નસું ખેંચાય ને. એ કે આ બધા હશે. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ અહીંયા નામ નથી દેતો આપણી ખાનદાની પ્રમાણે. અહીંયા નામ. મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ મેં કીધું તમારા પપ્પાનું નામ? તો કે મેં કીધું એના પપ્પાનું નામ? તો કે મેં કીધું એના પપ્પાનું નામ? તો કે મેં કીધું આ બધા હશે? મને કહ્યું ઈ તો હોય ને. મેં કીધું હોય, આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી. એટલે હું તમને શરૂઆતમાં કહેતો કે આ ડબરો એવો છે, ડબરો કોવાને એમાં ખારું ન ભરો તો ખરાબ તૈયાર જ છે હાવ. એટલે હું એ કહેતો મારા પિતાશ્રીએ મને ગીરમાં ભણાવેલો, અને એકડિયાની સોપડી લઈ આવે ને ભેહું ચારતા એમને એમના કુટુંબના એક કાકા હતા, એને થોડુંક આવડતું શીખાડેલું. પછી અમારે ગીરમાં જૂના એ વખતે બ્રાહ્મણ છે ને ભૂદેવ, 1 મહિનો ખાલી આવે, શંકરની પૂજા કરે, નેહડામાં રોકાય, દૂધ બૂધ ને દૂજાણા. તો એની પાસે ધરાર મારા બાપુ લખતા વાંચતા શીખી ગયા. એને મને શીખવાડેલું. એટલે હું નિશાળે નથી ગયેલો, પણ એમના આશીર્વાદ ને આપ બધાનો પ્રેમ મને અહીં સુધી પુગાડ્યો છે. અત્યારે આપણી બધી ગુજરાતની વાતો દેશ વિદેશમાં પુગાડું છું. એ આપણો પ્રેમની તાકાત છે ભલામણ. હા, આપે અમને પ્રેમ આપ્યો એના કારણે. પણ આ વાત કરવાનું ગીરને યાદ એટલે કરું છું કે તમે આજે ગીરમાં આવ્યા હો અને તમારી ગાડી આડો હાવજ ઉતરે અને પછી વયો જાય ધીરો 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 ધીરો. પછી તમે પાછા અહીંયા વહી આવો અંબાજીમાં. પછી તમે અંબાજીમાં કે અમદાવાદમાં ક્યાંય જ્યાંથી આવ્યો ત્યાં તમે પાછા વયા જાઓ. 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 5 મહિના નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં આવો, બધા સ્થળ ભૂલાઈ જાય તમને કે અમે આવ્યા હતા પણ ખબર નથી અમે કઈ જગ્યાએ આવ્યા હતા. ધીરે ધીરે તમે આ ગાડી તમારી હાલી જતી હોય અને 20 વર્ષ પછી ઈ સ્થળ આવે ને એટલે યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આ સમજ્યા જેવું છો. જુવાન ધન ને કહું છું, તમારામાં ખાનદાની હશે ને તમારી ચારિત્ર ઉજળું હોય છે, તાકાત નથી તમારા સામે આંખથી આંખ મેળવીને કોઈ વાતો કરી શકે સાહેબ. હા, ઈ મોટી વાત છે. ભૂખો રીએ પણ ખડ નો ખાઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત. જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત. એ સિંહની ધરતી આપણી ગાંડી ગીર છે. અનેક નેહડાની એવી વાતો પડી. મને એક વાત તમને હકીકતની હું કહું, આજથી 30-35 વર્ષ પહેલા તેરી લાઈન શો ના બધું ગીરમાં જે અત્યારે એ નહોતું કાંઈ. 35 એક માણસ વડીલે લખેલી વાત તમને કહું છું. 35 વર્ષ પહેલા ગીરમાં મુંબઈથી એક શેઠ આવેલા, કરોડોપતિ, અરબોપતિ. એનું કુટુંબ ભાડે ગાડી કરીને તુલસીશામ બાજુ આવેલા. અને એમ થયું કે થોડોક દિવસ હાથમાં બાકી છે, અમુક નેહડા જોઈ આવી. નેહડા વિશે બહુ સાંભળેલું ગીરના. એટલે નેહડા બાજુ ગાડી વળીને ખોટકાઈ ગઈ, ગાડી ખરાબ થઈ ગઈ. 35 વર્ષ પહેલાની વાત કરું, રિયલી બનેલી વાત. અને 2 માણસ મૂંઝાણા, ભેળા 2 બાળકો અને એમ ડ્રાઈવર એક. એને એમ થયું અહીંયા ગાડી ખરાબ થઈ ગઈ, નેહડા અરે જંગલમાં, એને ખબર નહીં બાજુમાં જ નેહડું છે. હવે શું કરવું? અમને બધાને સિંહ ખાઈ જાય. હવે માણસોને હું તો એમ કહું છું, સિંહ છે ને સિંહ, એ કોઈ દી માણસને નુકસાન જ ન કરે જો માણસ તરીકે રહીએ તો. અમે અનુભવ કરેલા છે. એ કેળો આપી દે, આપણે હાલ્યા જતા હોય ને, આપણે ઊભીને ખોખારો ખાઈને તરી જાય.
એ બી ગયો છે, એક થાપો મારે ને તો તગારો એક ધૂળ ઉઠલાવી નાખે. એને અમે જોયો ભેં જેવી ભેંને ઉપાડીને અમારે ભેં મરી ગઈ હોય ત્યાં ગીરમાં ક્યારેક કોઈ કારણે મરી ગઈ હોય, જોકમાં ભેં આંગણામાં મરી ગઈ હોય, એને ઢળડીને બહાર નાખવા જવું હોય ને તો 10-12 જણા જોઈ નાડા બાંધીને આંચકે આંચકે ઢળડીને નાખી આવી. ઈ ભેં હાવ જ એકલો ઢળડીને વયો જાય. હવે ઈ આપણે આયલા આવતા એને તરી જાય એનું શું કારણ? બીવે છે. એને ખબર છે કે આપણું વડ જ નથી, વડ વગર હાવ જ કોઈ દી ધીંગાણા થોડો કરે એટલે તરી જાય ભલામણ. આ બહુ મોટી વાત છે, એ શીખવા જેવું છે. એટલે તમને વાત હું એ કરતો હતો, એ આપણી ગાંડી ગીર. પણ એ શેઠ ગીરમાં આવ્યા, ગાડી ખરાબ થઈ, ટૂંકમાં વાત કરી દો. એમાં રાયડે થી કુટુંબ આખું, એટલે 2 માણસ 2 છોકરાના ડ્રાઈવર. અરે અમને બચાવો, અમારી ગાડી ખરાબ. એમાં નેહડે 2 માણસ સાંભળી ગયા, નેહડાના માલધારી દોડીને આવ્યા. અરે બાપા શું કામ રાયડું નાખો? અરે અમારી ગાડી. અરે કાંઈ ચિંતા ના કરો, બધું થશે. હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું, હાંડીઓ લઈને જાશું અને બોલાવી આવશું, તમે અમારે ઘરે ચાલો. એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું. આપણી પાસે ડાયરાને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી, નહીં તો 10 વાગ્યાનો સમય હતો, પણ આપની મોજ હારું મેં અડધી કલાક વધારે લેંબાયું છે. પણ આ છેલ્લી વાત સાંભળજો. આપને ફરીવાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે. હું અહીંયા ભંડાર ભર્યા છે, વાતુના કોઠાર ભર્યા છે, હારું સાંભળે એને. અને મર્યાદાને આંચ આવે એવું જિંદગીમાં કોઈ દી અહીંથી વાર્તા કરી તેથી બંદૂકે દઈ દેજો, જાહેરમાં કહું છું ભલા માણસ. બાકી પૈસા જ ખાલી કમાવા હોય તો કૂદકા મારી તો પ્રોગ્રામ હાલે, ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય. પણ ખેર આ વાત સાંભળજો. એ ઘેરે લઈ ગયા. ઓલો બાણા મુંબઈનો હેઠ જે વાત કરી એ હું તમને કહું છું. એ કે અમને ઘેરે લઈ ગયા અને હો વાના કરે, આવો મારો બાપલિયો, મારો વિહામો. એ કે અમને રોક્યા, હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા. એ હેઠા હુતા કુટુંબ. અને પછી અમને વાળું કરાવ્યા. સવારમાં વેલા નાસ્તા, એ ગોરો, એ રોટલા, એ સાહડીઓ, એ મોજ કરાવી. અને એક હાંડિયો સવારને મોકલ્યો. ઉનાથી કારીગર બોલાવી આવ્યો, અમારી ગાડી રિપેર કરી. ઓલો હેઠ મુંબઈનો કે છે 35 વર્ષ પહેલા. પણ થયું એવું કે છેલ્લે ગાડી રિપેર થઈને અમે જ્યારે વિદાય લેતા હતા ત્યારે મને એમ થયું કે આ નાના માણસ, આના હાથમાં, હું તો અરબોપતિ, પણ કે એમ થયું કે આના હાથમાં કંઈક દઉં. ની 5 નોટું કાઢી એના છોકરાના હાથમાં આપી. એ છોકરાના હાથમાં આપીને માલધારીએ હળી કાઢી અને લઈ લીધી ને કીધું કે એના માટે તમને નથી જમાડ્યા, તમને નથી રોક્યા, 1 પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે. હવે સાંભળજો, ઓલો શેઠ કે એ પૈસા એના પાછા જ્યારે છોકરાના હાથમાંથી આંચકીને માલધારી મારા હાથમાં દેતો હતો અને મારી આંખું ફાટી રહી. અને મને એમ લાગ્યું કે હું અરબોપતિ તેથી એની પાસે ભિખારી લાગતો હતો, એની ખાનદાનીની પાસે, ભલા માણસ ગાંડી ગીરના માલધારી પાસે. આ પરંપરાની અનેક વાતો ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું. છેલ્લે 1 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને આપણે જુદા પડશું. એટલા માટે હા ભૂદેવો હાંદા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા આગ બાગ નાન છૂટા દેહ જામુ ગાળા પછુટા પેનાજ ગાને છૂટા નાસ માન કેના ફૂટા જમી તાક ગાળા ફાળા કૈગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાણ વાળા રીંગા ગાળા રગતાળા પૂર ઓજાળા ઉટેળા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારાણ દૂર ताली माधु काली पागाराण तोर गाने के कान जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जार दाखा मुठिया जुगार साउंड अद्भुत से सरस साउंड छो बेला बड़े ताली माधु काली पागाराण तोर गाने के कान जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जार दाखा मुठिया जुगार गाने खाने की सिद्धवारा खाने की मुठिया હનુમંત ધમવાને લકા ડાળા જેમ હાલ્યા વેરી હોતા વાળા ગાળા તોડી આવી સાઈડ અને થોડે દીએ ગામડામાં લૂટુ માને પડે દાડા મારી થમરોળી વાળા કહેરા એક મે અને શરૂઆતમાં કર્યું એમ છેલ્લી કડી બોલું ને હર હર આવશે ત્યારે 2 હાથ ઊંચા કરી અને મારી હારે હર હર કરજો ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था
मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 अम्बे माता की, भारत माता की, नमः पार्वती पति हर हर महादेव। के प्रेम निवादू ए तो आवा कोक प्रेमियों जाने अनजाने प्रेमी लाई जीव हैडाना। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર માં અંબા મળાવે ત્યારે મળશું. જય